ગાઈઝ, આજે આપણે બનાવીશું બટેકા અને ડુંગળીની રાજસ્થાની સ્પેશિયલ કચોરી. એના માટે મેં સામગ્રી લીધેલ છે. બટેકા મેં મેશ કરીને રાખ્યા છે, ડુંગળી, રાઈ જીરું, લસણ અને મરચાંની પેસ્ટ, ધાણા અને લીંબુ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું. ચાલો આપણે કચોરી બનાવીએ. કચોરીનો મસાલો તૈયાર કરવા માટે મેં જાડી કઢાઈ લીધી છે, જેથી તે મસાલો બળે નહીં. મસાલો બનાવવા માટે મેં તેલ ચડવા મૂકી દીધું છે. આપ જોઈ શકો છો તેલ આવી ગયું છે. હવે તેમાં રાઈ જીરું ઉમેરશું. હવે તેમાં હિંગ ઉમેરશું, હળદર ઉમેરશું અને ત્યાર પછી ડુંગળી સાકડવા મૂકશું. ડુંગળી જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરશું. આપ જોઈ શકો છો ડુંગળી એકદમ ચડી ગઈ છે. હવે આપણે એમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરશું. હવે તેમાં મરચું ઉમેરશું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો. મસાલો બળે નહીં તે માટે થોડુંક પાણી ઉમેરશું. હવે તેમાં લીંબુ નાખશું. ગેસની ફ્લેમ સાવ લો રાખશું. હવે તેમાં બટેકા મેશ કરેલું ઉમેરશું. હવે આને હલાવી નાખશું. મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. હવે તેના માથેથી ધાણા ઉમેરશું. એનો લોટ બાંધીશું. તેના માટે મેં મેંદો લીધો છે. મેંદાના લોટમાં આપણે થોડો કડવો નાખશું, તેલ નાખશું, આ બધું સરખો મિક્સ કરીને લોટ બાંધી દઈશું. તેલનો મોણ દઈ દઈશું, જેના લીધે સોફ્ટ થઈ જાય એકદમ. હવે આ લોટને 15 મિનિટ આરામ દઈશું. કચોરી તળવા માટે કઢાઈમાં તેલ મૂકી દીધું છે. હવે આપણે કચોરી વણવા માટે લુઓ લઈને તેને એકવાર વણી નાખશું. રોટલી બની જતાં હવે બનાવેલું સ્ટફિંગ એમાં ઉમેરશું. સ્ટફિંગ ઉમેર્યા બાદ ચારે બાજુથી ભેગું કરી દઈશું. એકદમ લોક કરી દેવાનું. થોડા હાથે પ્રેસ કરવાનું. એમ જ બીજી વાર એકદમ પ્રોસેસ. હથોડીની મદદથી પ્રેસ કરવાનું, જેથી સ્ટફિંગ ચારે બાજુ ફેલાઈ જાય. એવી રીતના જ આપણે બધી કચોરી વણી લઈશું. હવે તેમાં આપણે કચોરી નાખશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની, જેના લીધે કચોરી અંદરથી પાકી જાય. એક સાઈડ થોડી બ્રાઉન થાય એટલે તેને ઉઠાવતું રહેવાનું. આપ જોઈ શકો છો કચોરી એકદમ ક્રિસ્પી અને ફૂલાઈ ગઈ છે અને લાઇટ બ્રાઉન પણ થઈ ગઈ છે, મતલબ ચડી ગઈ છે. હવે આને લઈ લઈશું. આપણે આલુ અને ડુંગળીની રાજસ્થાની સ્પેશિયલ કચોરી બનીને રેડી છે. તેને તમે ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.